જીતેન, મારા વાઈફને શીતલ એમનું નામ, અને એમને તકલીફ હતી કે બહુ પહેલાં 4-5 વર્ષ પહેલાં હાથ ધોવાની પ્રોબ્લેમ હતો. પછી હમણાં તકલીફ વધી ગઈ, એકીટસ જોઈ ખાલી રાખતા હતા અને જમી નહોતા શકતા. સાહેબની અહીંયા લઈ આવ્યા તો પછી સાહેબે જોઈને જ કહી દીધું કે પ્રોબ્લેમ છે, એટલે એમને દવા ચાલુ કરી અને 10 દિવસમાં તો તમારી સામે છે, બોલી શકે છે, સમજી શકે બધું, એ ટાઈપનું સાહેબનું. અને હું રાજકોટમાં માધા પર ચોકડીએ રહું છું, કૃષ્ણનગરમાં. તમે અહીંયા લાવ્યા ત્યારે જે તકલીફો હતી એની થોડી વિગત આપો. કોઈના હાથમાં નહોતા રહેતા, ગુસ્સો કરતા આવતો હતા, હતો અને એકીટસ જોયા જ કરતા, અને થર્ડ પર્સનાલિટી હોય ને એની સાથે વાત કરતા હોય ને એ રીતનું હતું. અને અરીછો જોવે તો એ ફોડી નાખે, એમાંથી કોઈ નીકળે છે, એવું બધું કહેતા. થર્ડ પર્સનાલિટીના શું લક્ષણો હતા, એમાં શું થતું? એટલે જાતે જે પોતે બોલે કોઈ માણસ છે એમ કહીને, અને પછી એનો જવાબ જ પોતે આપે. કોઈ હોય નહીં, કોઈ હોય નહીં, પ્રશ્ન પોતે જ કરે અને ગુસ્સે થઈને એનો જવાબ એ પોતે જ આપે. આપણે ખાલી જોઈ શકીએ, કોઈ હોય નહીં. માણસો એને ઓલું કહેતા હોય, આપણે વળગાવેલું કે એમ કહેતા હોય, પણ આ ભાષામાં, મેન્ટલી ભાષામાં તો એ ન કહેવાય, એ થર્ડ પર્સનાલિટી કહેવાય. એ સાહેબે સમજાયું, એ ટાઈપનું છે. અહીંયા શું શું સારવાર આપી? અહીંયા 24 કલાક જ રાખે છે ખાલી, અને ઇન્જેક્શન દ્વારા સાહેબે બહુ સારી રીતે પ્રેમથી પ્રેમભર્યું વાતાવરણ છે, અને સાહેબે બહુ સારી રીતે વાત કરી, અને એમનો પ્રભાવ એટલો સારો છે પેશન્ટ ઉપર કે એને કીધું એ રીતે અમે કર્યું, ફોલોઅપ લીધું, એટલે સારું થયું. કેટલી વખત અહીંયા આવ્યા તમે? આ 3જી વાર આવ્યા છીએ. પહેલાં 2 વાર આવ્યા હતા. સારું રિઝલ્ટ ઉત્તરોત્તર મળતું રહ્યું, એટલે આગળ વધીને અમે ફોલોઅપ લઈ છીએ. કેટલા ટકા સુધારો છે અત્યારે સર? 30-40% સુધારો છે સરના કહેવા મુજબ, અને અમે જોયું. કારણ કે હવે અત્યાર સુધી તો આરામને એવું લઈને પોઝિશન પહોંચી છે અત્યારે, કે હવે કામ કરવાનું કીધું છે, કે ઘરનું કામ પણ કરી શકશે એમ, ધીમે ધીમે કરીને રૂટીન વર્ક કરી શકશે એમ સાહેબે કીધું છે. એટલે એ પ્રક્રિયાને અમે लागेला छी. बोलिए, आप कुछ बोलिए. क्या किस लिए लाए थे आपको यहाँ? मुझे कोई बात करता है ऐसा लगता था, और क्या होता था? डांटता था, मुझसे लड़ाई करता था, बस. अभी नहीं होता. अभी नहीं. अभी कैसा लग रहा है आपको? अभी तो है ना, मेरे को डर लग रहा था, छोड़ के चले गए थे. कहाँ चले गए? કેવા ગુસ્સામાં હતા નહીં દાખલ કર્યા ત્યારે? मेरा गुस्सा वो था. काम करेगी ना घर जाके अब? અહીંયા આપણે જે ટ્રીટમેન્ટ આપી એમાં કોઈ તમને સાઈડ ઇફેક્ટ, રિએક્શન, કોમ્પ્લિકેશન? જે સાહેબે કીધું એના કરતાં પણ સારું રિઝલ્ટ મળ્યું. સાહેબનું કામ કરવાની પદ્ધતિ બહુ સારી છે. મને તો 6 મહિનાનું પહેલાં કીધું, પણ હવે 3 મહિનામાં થઈ જશે એવું સારું કહે છે, અને રિઝલ્ટ પણ સારું જ છે. આટલી તકલીફ હતી તો કોઈ તમારા બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય, કંઈ એક્સ્ટ્રા કોઈ ખર્ચા કરાવ્યા હોય? ડાયરેક્ટ અહીંયા જ સર જ બધી નિદાન કરી દીધું, ખર્ચો કરાવ્યો નથી. અહીંયા સર જ જે કરે એ બધું ઓકે હોય. કોઈ રિપોર્ટ કે કંઈ કરાવ્યું કે કંઈ? રિપોર્ટ નથી કરાવ્યો. સરે જે દવા આપી એનો ફોલોઅપ લીધો આપણે, અને સારું રિઝલ્ટ આવ્યું. તમને સંતોષ ને બધી રીતે? आप बोलिए. ओके सब? અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે
લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.